200 210 20 30 40 50 60 નમસ્કાર દર્શક મિત્રો, એપીએમસી ન્યૂઝ અપડેટ ચેનલમાં આપનું સ્વાગત છે. વિજાપુર સરદાર પટેલ શાક માર્કેટ ખાતે પરોળી હરાજીનો પ્રારંભ. સિઝનેબલ શાકભાજીની બમ્પર આવક. સમાચાર વિગતવાર જાણીએ. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિજાપુર સંચાલિત શાકભાજી સબ માર્કેટ યાર્ડ ખાતે તારીખ 27/5/2026ના રોજ પરોળીએ 4 વાગ્યાથી હરાજીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટામેટા, ભીંડા, મરચાં, કોબીજ, ફ્લાવર, દૂધી, તુરિયા, ગલકા, કારેલા સહિતની તાજી સિઝનેબલ શાકભાજી ભરીને શાક માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા હતા. આજના ભાવપત્રક મુજબ શાક માર્કેટ યાર્ડમાં ચોરી 200 રૂપિયાથી લઈને 1110 રૂપિયાની ઊંચી સપાટીએ બોલાઈ હતી, જ્યારે મરચાં 440થી લઈને 600 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો. પાકા ટામેટા 300 રૂપિયાથી લઈને 550 રૂપિયા, ભીંડા 260થી લઈને 621 રૂપિયા વેચાયા હતા. ગવાર 160થી 600, ભઠ્ઠા 90થી 350 અને કારેલા 160થી 500 રૂપિયાના ભાવે બોલાયા હતા. ફ્લાવરની વાત કરીએ તો 50 રૂપિયાથી લઈને 300 રૂપિયા, કોબીજની વાત કરીએ તો 160થી લઈને 200 રૂપિયા, જ્યારે દૂધી 90 રૂપિયાથી લઈને 200 રૂપિયા અને કાકડી 90થી 340 રૂપિયા રહ્યા હતા. લીંબુ 200થી 350 રૂપિયા બોલાયો હતો. આજે શાક માર્કેટ યાર્ડમાં પાકા ટામેટાની 168 બેગ, ભઠ્ઠાની 102 બેગ, ચોળીની 52 બેગ અને ભીંડાની 60 બેગ સહિત શાકભાજીની મબલખ આવક નોંધાઈ હતી. એપીએમસીના સેક્રેટરી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે હરાજી સંપૂર્ણ રીતે પારદર્શક રીતે કોમ્પ્યુટરાઇઝ્ડ કાંટા પર સાચો તોલ સાચો ભાવના સૂત્ર સાથે થાય છે. પરોળીએ શરૂ થયેલી હરાજી સવારના 7:30 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. વહેલી સવારે વેપાર પતાવી દેવાની સિસ્ટમથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે. બપોરની કાળઝાળ ગરમીથી બચી જવાય છે અને માલ બગડવાનું ભય રહેતું નથી. સવારના પહોરમાં રોકડા રૂપિયા હાથમાં આવી જતાં ખેડૂતો ખાતર, બિયારણ કે ઘર વપરાશની ખરીદી કરીને બપોર સુધીમાં ઘરે પહોંચી જાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની સુવિધા માટે શાક માર્કેટ યાર્ડમાં પીવાના પાણી, શેડ, લાઇટ અને સફાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે. હરાજી બાદ તુરંત જ ખેડૂતોના બેંક એકાઉન્ટ અથવા તો રોકડેથી નાણાં ચૂકવી દેવામાં આવે છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ન્યૂઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને સમાચાર વધુમાં વધુ શેર કરો.